એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું અને ટર્મિનલ 3 થી હવે આપણી ફ્લાઇટ છે ટોરન્ટોની. ચેક ઇનમાં હજી તો 2-2.5 કલાકનો ટાઈમ છે, જોઈએ. તો હવે બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે પ્લેનની અંદર અને આ પ્લેન છે એ દુનિયાનું સૌથી મોટું પેસેન્જર પ્લેન છે, સૌથી વધારે માણસો સમાઈ શકે એવું. બાકી હવે બેસી ગયો છું મારી સીટ ઉપર અને આગળ સ્ક્રીન છે એમાં જો દેખાય છે કે આ પ્લેન છે અત્યારે દુબઈ છે ને ત્યાંથી આપણે ટોરન્ટો પહોંચવાનું છે. એની સિવાયની ઇન્ફોર્મેશન હું તમને આપું તો પ્લેન ઓલમોસ્ટ ઘણું બધું ડિસ્ટન્સ કાપી લીધું છે. મીલ આપણી પાસે આવી ગયું છે. શું શું વસ્તુ છે એ તમને કહું તો પહેલાં આપણી પાસે ફ્રૂટ છે, ફ્રૂટમાં ટેટી ને તરબૂચ ને એવું બધું છે. એની પછી યોગર્ટ છે આપણી પાસે. એ સિવાય આપણી પાસે આ કંઈક ખબર નહીં ચોકલેટ જેવું કંઈક છે, ખોલું પછી ખબર પડે શું છે અંદર. એ સિવાય આ છે સ્પૂન ને છરી ને એવું બધું છે, ચમચી ને એવું. પછી એ સિવાય નેક્સ્ટ આ છે ક્રોસો. એ સિવાય આપણી પાસે આ 2 બિસ્કિટ છે અને બાકી બટર ને એવું બધું છે અને આની અંદર કંઈક હશે, હવે ખોલીએ પછી ખબર પડે. અને આ સિવાય નેક્સ્ટ મીલ આપણી પાસે છે માર્ગેરિટા પિઝા અને કોક. પણ પિઝાનું બહુ ખોયલું તો ખબર પડી કે આ તો એકદમ આમ લચો-પચો થઈ ગયો છે, તો હવે અમે નવો પિઝા મંગાવવાનું કીધું હતું. એ સિવાય એક ફ્રેશન અપ કીટ આપેલી છે. હવે એ ખોલીને તમને બતાવું કે આની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે. એ સિવાય આમાં જો તમે કાગળની છે અને આગળ એમિરેટ્સનો કિચન જેવો લોગો છે. હવે આની અંદર એક વેલકમ લેટર કાઇન્ડ ઓફ છે. પછી નેક્સ્ટ આ ઇયર પ્લગ્સ છે, લાસ્ટમાં હમણાં તમને બતાવું ખોલીને. એ સિવાય આંખે બાંધવાનું છે, સોક્સ છે, ટૂથબ્રશ છે, ટૂથપેસ્ટ છે. તો આટલી વસ્તુઓ આ કીટમાં આપણી સાથે છે. અને આ સિવાય હું તમને ઓલા ઇયર પ્લગ્સ હવે ખોલીને બતાવું તો જો આ ટાઈપના દેખાય. સાવ પોચા પંચ જેવા જ હોય છે, એટલે તમે તમારા 2 કાનમાં ભરાવીને સુઈ જવાનું, એટલે કોઈ ડિસ્ટર્બ ન થાય ને તમને જલ્દી નીંદર આવી જાય. બાકી હવે જો આગળની સીટ પાસે જે સ્ક્રીન છે એમાં આવી રીતના બધી ડિટેલ આપેલી હોય છે. જો તમને ડિટેલ આમાં લેફ્ટ સાઈડ ઉપર દેખાતી હશે ઘણી બધી. એ સિવાય આવી રીતના તમે જોઈ શકો કે દુબઈથી પ્લેન આપણું ઉપડેલું છે. ઉપર ડિસ્ટન્સ બતાવે, ટાઈમ બતાવે, ઉપર ટાઈમ જો મિનિટ કલાકમાં, અને કયા રસ્તેથી ચાલે છે બધું જ પ્રોપર. જો તમને ગ્રીન લાઈન દેખાતી હશે એ મુજબ આપણું પ્લેન ચાલ્યું જાય છે અને છેક ટોરન્ટો સુધી આવી રીતના પહોંચવાનું છે. નીચે બધું લખેલું છે કે કેટલા, જો 36,000 ફૂટ નીચે લખેલું છે વચ્ચે, એટલે અત્યારે 36,000 ફૂટની સી લેવલથી હાઇટ ઉપર ઉડી રહ્યું છે. હવે જો ગ્રીન લાઈન પૂરી થઈ ગઈ, એનો મતલબ આપણે હજી આજે આગળ છે એ ખાલી ડેસ્ટિનેશન ક્યાં પહોંચવાનું છે ને પ્લેન એ જ બતાવે છે. આપણે પહોંચ્યા છીએ તો જે અધવચ્ચે છે. તો જો હમણાં ટોરન્ટો જો તમને દેખાતું હોય તો ટોરન્ટો જઈને પ્લેન બેસી જશે. તો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. હજી તો આપણે અહીંયા દરિયાની વચ્ચે ઉડીએ છીએ. જો આ ગ્રીન લાઇટ છે, નીચે દરિયો છે, તો એની વચ્ચે આપણે અત્યારે ઉડી રહ્યા છીએ 36,000 ફૂટની ઊંચાઈએ. અને સ્પીડ છે અત્યારે 500-550 માઇલ્સની, એટલે સમજો ને કે 900,000 કિલોમીટર પ્રતિ કલાક જેટલી સ્પીડે અત્યારે પ્લેન આપણું ઉડી રહ્યું છે. બાકી નાસ્તો પાણી ને જમણવાર ને લંચ ને બધું થઈ ગયું છે એક ટાઈમનું તો. અને ઓલમોસ્ટ બધા પ્લેનની અંદર તો સૂઈ ગયા છે અને એકદમ અંધારું છે. બાકી લાઇટ ને એસી ને બધું તો ચાલુ જ હોય છે. આ સિવાય હવે જો આવી રીતના ડિસ્ટન્સની ઇન્ફોર્મેશન પણ છે કે ડેસ્ટિનેશનથી હજી 2800 માઇલ્સ દૂર છે. પણ એટલી જ વાટમાં આપણી પાસે બીજું ડિનર આવી ગયું છે દોસ્તો. હવે આ ડિનરની અંદર શું શું છે એ વસ્તુ હું તમને કહું છું વારાફરતી. તો આપણી પાસે સૌથી પહેલાં છે બન, પાઉં કે જે કહેવાય તલ છે કે શું છે ખબર નહીં, પણ એ વસ્તુ છે. એ સિવાય નેક્સ્ટ આપણી પાસે આ છે ડ્રાય ફ્રૂટ કાઇન્ડ ઓફ ડૂટી ફ્રૂટી ને ડ્રાય ફ્રૂટ ને સ્વીટ મિક્સ એવું છે. એ સિવાય આગળ આપણી પાસે આઈ થિંક ચીઝનો ક્યુબ છે, પણ હવે ચીઝનું તો આપણે કંઈ ભાવે નહીં એટલે નહીં ઓપન કરીએ. એ સિવાય યલો જે છે એ છે પાઇનેપલનું કંઈક ખબર નહીં સ્વીટનર છે, મજા આવે એવું હશે તો જોઈએ. એની સિવાય આગળ સલાડ છે અને એની સિવાય આપણી પાસે દાળ ભાત, કાજુવાળા દાળ ભાત અને કટલેસ છે. એ સિવાય વચ્ચે અહીંયા છે આ ટોવેલ છે હાથ લૂછવા માટેનું જમીને. પછી આ છે ચોકલેટ જેવું કંઈક લાગે છે, જોઈએ શું છે એ. અને એના પછી નેક્સ્ટ અગેન બિસ્કિટ છે અને આ બટર લાગે છે, બટર જામ સમથિંગ બટર હશે. તો આટલી વસ્તુ છે અત્યારે હવે ડિનરમાં. તો
તો હું મસ્ત જમી લઉં છું. પાણીની બોટલ આપી છે. પાણી તો એકચ્યુઅલી તમે જેટલી વાર માગો એટલી વાર આપે. બાકી આ જો ઓલું જે હતું સ્વીટનર, એની અંદર આવું બધું હતું. ઓલમોસ્ટ હવે આપણે પહોંચી ગયા છીએ કેનેડા. જો તમને કેનેડાના સિટી દેખાતા હશે, હેલિફેક્સ, બેથર્સ્ટ, આ ટાઈપના બધા સિટી છે. એટલે ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ અને બહારનો તમે વ્યૂ જોઈ શકો છો. ઓલમોસ્ટ અત્યારે ઊંચાઈ સમજો ને 30,000 ફૂટ જેટલી હશે. બહાર એકદમ વાદળછાયું વાતાવરણ છે. જે આમાં આલ્ટિટ્યુડ બતાવે છે જો 37,000 છે. અને હવે ટાઈમ ટુ ડેસ્ટિનેશન 9 મિનિટની વાર છે આપણે હવે ટોરન્ટો પહોંચવામાં. બાકી જોઈ શકો છો તમે પ્લેનની અંદર આ રીતનો વ્યૂ છે. અને ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ ટોરન્ટો એરપોર્ટ ઉપર. હવે અહીંયાથી નેક્સ્ટ ફ્લાઇટ થંડર બેની લેવાની છે, બટ એ પહેલાં અહીંયા એરપોર્ટ ઉપરથી સ્ટડી પરમિટ ને ડોક્યુમેન્ટનું ઘણું બધું કામકાજ પતાવવાનું છે. અને પછી 3-4 કલાક રહીને મારી નેક્સ્ટ ફ્લાઇટ છે. તો મળીએ હવે ડાયરેક્ટ નેક્સ્ટ વિડીયોમાં. બાકી આની આગળના જે દુબઈની ફ્લાઇટના વિડીયો છે, દુબઈની હોટલનો વિડીયો છે, બધું જ આવેલું છે. ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક ઉપર આવી ગયું છે. યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબ ઉપર પણ આવી ગયું છે. હવે મારા જે ચેક ઇનના આ 2 બેગ છે એ લેવા માટે હું આવી ગયો છું. કારણ કે પ્લેનની અંદર તો એક નાનું બેગ જ અલાઉડ હોય છે. બાકી જે મોટા 2 બેગ હોય એ તો અમદાવાદથી જ એરોપ્લેનની અંદર એ લોકોએ નીચે ડેકીમાં મૂકી દીધા હોય. પછી અહીં આવી રીતના લાસ્ટમાં તમને ડેસ્ટિનેશન ઉપર તમને આપી દે. તો બધાય બેગ સુરક્ષિત રીતે મળી ગયા છે. મળીએ બાકી હવે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.